ભુજ શહેર વિસ્તારમાં બનેલા મોટરસાયકલ ચોરીના બે અલગ ગુનાનો ભેદ ઉકેલી ભુજ શહેર એ ડિવિઝન પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ચોરી કરાયેલા બંને મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધાયેલા ગુનામાં ફરિયાદીની હોન્ડા સાઇન મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ12DC8608 ચોરી થઈ હતી, જ્યારે બીજા ફરિયાદીની હોન્ડા CD110 મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ7CB8943 અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લઈ જવાઈ હતી. સર્વેલન્સ સ્ટાફ દ્વારા નેત્રમ કમાન્ડ અને કંટ્રોલ તેમજ ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે પ્રિન્સ 3 રસ્તા પાસે શુભમ કે માર્ટ નજીક એક શંકાસ્પદ ઈસમ હિલચાલ કરતો જોવા મળ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને અટકાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી ઉપરોક્ત બંને મોટરસાયકલ ચોરીના ગુનાઓ પોતે જ આચર્યા હોવાની કબૂલાત આપી હતી, જેના આધારે પોલીસે ચોરી કરાયેલા બંને મોટરસાયકલ કબજે કરી આરોપીની સત્તાવાર અટકાયત કરી હતી. પકડાયેલ આરોપી નાનકસિંહ છેદીસિંહ સરદાર, ઉંમર વર્ષ 32, રહેવાસી ટાવર કોલોની, ગણેશનગર, તાલુકો ભુજ. પોલીસે કુલ 60,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.